ચોમાહામાં જોઈને હેડવાનું હે અમારે. હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો જો સવારમાં ઠંડુ ઠંડુ પવન આવી રહ્યો તો આપણે ઘરનું કોમ બધું પાલી જોઈએ ખાવા હાથી બનાવીને. તો આમ ખાલી છેલ્લું કોમ ખાલી રોજ વારવાનું હોય, થોડો વાહન અહીં આ બાજુ એ બધો વાનો અહીં. પછી આપણે જવાનું હા સાર લેવા અને દક્ષિણ પપ્પા જ્યાં વહેલા કે તું ઘરનું કોમ પાલીને આય એટલા મેં જાઉં. તો આપણે જવાનું હોય તો અમે ખાલી વાહન ના રોજ વારી નાખ્યું. પછી જવું જો પવન અત્યારમાં જો મસ્ત આવે તો અત્યારે મસાલા લેવા જવાનું કારણ શું કે પવન હોય ને તો મચ્છર નીકળે એટલે વહેલા જઈ જઈએ તો સારું. તે જાય તો થોડું ઘણું વાઢીને થોડું મેં વાઢવા લાગીએ ને એમ કરીને આવતો રહું. થોડું અમુક કોમ ફટોફટ પાલી જઈએ ને પછી જઈએ ખેતરમાં. તો આપણે વાહન ને ઘરનું કોમ પાલી જાઓ રોજને ઉભારીને જઈએ આપણે ખેતરમાં. તો મેં દાંતેરું લઈ લીધું, નીથી હોય ને થોડું કાઢવા લાગ્યું પછી આવતો રહો. તો આજ તો વાદળ તો નથી પણ જોય તડકો નથી દેખાતો. દેખાય થોડા સોટા નાખ જણે આમ ફુવારા મેલ્યા હોય આવું. જો ચાલથી ઘેર કોઈ નહીં રહે ને એટલે એમ કરે એક જણ હોય ને તો રે કરી ચાલુ થઈ જાય રે એકવાર. તો જઈએ જો અમારે હેડ ચેવડી ચેવડી સાલ થાય આવડી થાય. ઓનું અમારે કીએ કરોડ મારે પિયર સાઈડ કહેવાય બરું. એટલે અમુકના અલગ અલગ ગામોમાં અલગ અલગ રીતે નામો લેતા હોય પણ અમારે થાય ને થોડો મોટો થવા દેવાનો હોય. પછી ચોય આવું જવું હોય એટલે વાઢ્યું નીજ મળે તો પછી હોયથી જ આપણે વાઢવાની શરૂઆત કરવાની. તો જો આવરું હમરે તો હેડો જઈએ. તો જુઓ મેં હોય પહોંચી દક્ષિણ પપ્પા વાઢ હું તો જો હા તો મંડા બરોબર. તો જો આટલોથી તો આટલા કલાક પાર્યા અને આબુ હોય ને અમારે ખેતર નથી બીજોનું હોય પણ આવી ધરોથી હતી ને તે કે વાટ લઈ જજો. તો જો મોય તુવર વાયેલી છે પણ દેખાય આવી ધરો અને તુવરનું સોર આવ્યું જો. હા તે એમ કહે કે દવા મારીએ ને તો આ ધરો ને તો હું અસર કરે એટલે એમ કે મોટું વાડ લઈએ અને પછી મોય ટ્રેક્ટર મારી દઈએ એટલે હોજું આમ થઈ જાય. એટલે આ કીધું હોય એટલે વાઢવા આવ્યો અહીંયા કાઢા વાઢી લઈએ. અને આ ધરો તો ગમે એટલી વાઢ્યું તો પોટલો દેખાય નહીં. તો આપણે એક જ પોટલો મોટો કરી લઈશું કારણ કે આ તો ધરો કહેવાય. ઓમ હે ને ઘણી દેખાય પણ તમે ઘણું એ વાઢો ને તાણ કેટલા 3 કલાક પાડા તાને 1 કલાક દેખાય નહીં. કેરે ને જીવરો કેરે અત્યારમાં પવન એટલે નથી કરતો ને. તો હેડો આપણે વાઢવા લાગીએ. પાછું મચ્છરનો એ ટાઈમ થયો તો બરોબર સોટા પડે ને તે બાગ ને મોટા ડોહિયા અને મેં સમરકોટ પહેરી નથી લાવી. જો ભૂલી જવાય આવું કોમ હા વધુ નથી પવન એટલે ફટોફટ વાઢીને ઘેર જતા. પાછું મસ્ત વઢાય ને હોદ નો વઢાય ને અત્યારે હું પેલું પાણી સરેલું હોય ને થોડું માટી વાળું વધનું આવી પણ નાખે હું એટલા સુધી મેળ દેવું ને એટલે થઈ જશે. આટલા સુધી થઈ જશે પોટલો. આટલો પવન હતો હજી ગરમી લાગે. કોમ કરીએ એટલે ગરમી તો લાગે જ. તાણ આ હજાની બરોબર નો સરેલો હોય ને એટલા. જો આટલું બધું વાઢી નાખ્યું પછી વાઢતો તો કેટલા સહારા વાઢ્યા તાને એક પોટલું દેખાય. મોડી દિયા ખોટી બાબત થોડી આ બધા કલ્લા
ભૂસા કરી મોટી દઈએ પછી જમું ઘેર. તો અમારી બાજુ છે ને અમારી બાજુ બનાવી ધરું વધારે થાય. એક તલગઠી કહેવાય દરો હે દરો. ના પેલી કોટાળ થાય એવું તલગઠી છે. તલગોટ. તો અમારે આવી ખેતરમાં ધરો થાય, એક તલગોઠી થાય, કોટાળી આવે. અમારી બાજુ બનાવી બધી ધરો બહુ જ થાય. માર જમીન એટલે વહરાત આવી જાય તો થોડા સોટા થાય ને તો ખેતરમાં 10 દન સિવાય તો પહેરાય નહીં. 10 દનમાં તો પછી આવડું જ થાય ને એટલે લોકો ને એવું થાય. પછી આ મોટું થાય તો વાઢી નાખ્યું અને તુવરને તો આવી રીતે વવરાઈ જાય ને થોડી નદારી થઈ જાય તો પછી તો હેડી ગયું નહીં. અમારી જમીન જ એવી. આ બંને તો જ નહીં એમ કે વાહ રાત તો શું કહું 10-15 દન હું બંધ રાય તાને નેદવા જેવું થાય. ચીકણી માટી કરીને કાળી માટી એટલામાં તો કોઈ તો 10-15 દનોમાં તો પાછું આવી જાય. કોરું કાઢ્યું પાછું આવી જાય એટલે પાછું વસ્તુ એલી એટલે અમારે આવરી સાર થઈ જાય. સારું જ રાય એમાં સારું લાવા વાળું જણ જોવો વાઢવા વાળું લાવવાનું જણ જોઈ. તો અમે પોટલો બાંધી અને જો ઘેર નીકળી જો અને એક જ પોટલો બાંધ્યો અને 2 પોટલાની સાર એક પોટલામાં બાંધીએ. જો તમને નાનો લાગે મન તો એટલું બધું લેવાય નહીં. દક્ષિણ પપ્પા કે મી લાય હાઈ લેવું એમ તો હાઈ લેવી. જો એ દાંતરો ઘાલે છે ને તો આમ જઈએ ઘેર. જો એ બાજુ વકા હેડ ધરો હો પણ ખાસી વાડી પારી ને એક પોટલું કહેતો પણ ખાસી થઈ ગઈ પોટલા ઉપર. તો જઈએ ઘેર. જો જોઈ તમને વાવેતર વાયેલું હોય ને એની દેખાય કારણ કે ખહલું જ દેખાય બહુ મોય સાફ કરીએ તો દેખાય એવું બધું. થોડો જઈએ. અમારી બાજુ તો આવી ખેતી છે, તમારી બાજુ જેવી છે એ કહેજો. હા તો જો મિત્રો આવા ચોમાહામ હન જોઈને હેડવાનું હોય. અમારે જેઠનું હન તે દવા સોટતી વખત એમ સીધું નીકળ પણ આપણે બ્લોગ નહોતો બનાવ્યો પણ સારું થઈ ગયું. મારા ભાઈ દવાખાને લઈ જતો એટલે તો ચોકન બે હેર્યા હોય ગોગો મહારાજ તો આવી જ હોય. એ તો નહોતા પણ બીજું એરું હતું એટલે કશું નથી કારણ કે બિનઝેરી હોય ને તો જ. પણ આ તો શું કે આપણને બીક લાગે એટલે બતાવી દીધેલું હોય તો હાર. તો આવી જો અમે ઘેર. તો જો સાલે અને બે હોય ને બમી રીતે તો દક્ષિણ પપ્પા કે નાખી જાઓ અને ઘેર આવતા હાથી છે ને જો વરાત ફૂલ સરાવ કરે તો તે આવીએ જો પાછળ જો આટલો નેવો પર હમણાં તો સારું હતું કે આપણે વાટીને આવી જો ને પલરી જો આજ તો હો ને બધા પાછો સરાવ કરી દીધો. હજુ આમ શું કરે હમણાં તો આટલા છોટા આવું પણ ખબર નહીં પણ આખા દન ઉપર આવ્યા હોય એવું લાગે. હા જો બધા કરી રાખ્યું તો બસ અમે હોય કરીએ આપણો વિડીયોનો એન્ડ. અમે નાહું પછી પાછો ખાઈ લેવું. તો બસ આજના બ્લોગમાં આટલું જ. તો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી પાછા મળશું નવા બ્લોગમાં. તો બાય બાય, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.